ગુજરાતના તાતને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું બીડું ઝડપ્યું। ગુજરાતના ખેડૂતો ટપક અને સ્પ્રિંકલર જેવી પદ્ધતિઓ અપનાવીને લેતા થયા પર ડ્રોપ મોર ક્રોપ। સોઇલ હેલ્થ કાર્ડ થકી જમીનના પોષક તત્વોનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરીને પોતાની જમીનને અનુરૂપ ખેતી કરતા થયા। વર્ષ 2005માં મોદીજીએ શરૂ કરી કૃષિની એક અદ્ભુત પહેલ કૃષિ મહોત્સવ, જે અંતર્ગત ખેડૂતોને કૃષિની તમામ યોજનાઓ અંગે એક જ સ્થળેથી જાણકારી મળે, કૃષિ વૈજ્ઞાનિકો સાથે ખેડૂતો સીધો સંવાદ કરી શકે અને કૃષિલક્ષી યોજનાઓના લાભ એક જ સ્થળેથી મેળવી શકે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું। અને જેનો કૃષિ વિકાસ દર માઇનસમાં હતો એ ગુજરાત જોત જોતામાં તો ડબલ ડિજિટના વિકાસ દરે પહોંચી ગયો। હવે કૃષિ મહોત્સવની આ પરંપરાને અવિરત આગળ વધારી રહ્યા છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી રાજ્ય સરકારે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપ્યું છે। ડ્રોન વડે ખાતરનો છંટકાવ કરીને ખેડૂતો ઓછા સમયમાં વધુ સારો પાક મેળવતા થયા છે। નેનો યુરિયા અને નેનો ડીએપીના ઉપયોગના લીધે રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડો થયો છે। તેવી જ રીતે કૃષિ યાંત્રિકીકરણની યોજનાઓ થકી ખેડૂતોને મળે છે ખેતીના અદ્યતન સાધનો ખરીદવા ખાસ સહાય અને ખેડૂતો પોતાના મહામૂલા પાકને દરેક ઋતુમાં રક્ષણ આપી શકે તે માટે ગોડાઉન બનાવવા તેમને સહાય આપે છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના। જમીન અને ખાદ્ય પેદાશોને રસાયણોથી મુક્ત કરવા રાજ્ય સરકારે અભિયાનનો ખૂબ મોટો ફાળો છે। કૃષિ ક્ષેત્રના અધિકારીઓ, નિષ્ણાતો અને ખેડૂત ભાઈ બહેનોએ અથાગ પરિશ્રમ કરી આજે રાજ્યને કૃષિ ક્ષેત્રે દેશમાં અગ્રણી રાજ્ય બનાવ્યું છે। એનો મને તો ઘણી બધી છે, પણ ક્યાં ક્યાં થોડી ભૂલ રહી જાય છે, જેના લીધે એનો ખેડૂતને જે ખર્ચ છે એ વધી જાય છે, એના લીધે એને જે નફો થવો જોઈએ એ નફો ઓછો થાય છે। એટલે ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ અને જે પણ આપણી શરત ચૂક થાય છે એ ના થાય એની તકેદારી રાખી શકાય એ માટેની આપણે આજે થોડી વાતો કરશું આપણી વચ્ચે। તો સૌ પ્રથમ આપણે કોઈ પણ પાક, ચાહે રવિ હોય, રવિ એટલે શિયાળુ પાક, તો શિયાળુ પાકોમાં આપણે અહીંયા મોટાભાગે મેં ચર્ચા કરી એ પ્રમાણે ઘઉંનું વાવેતર થાય છે, પછી રાયડાનું વાવેતર થાય છે। તો આપણે એ બંને પાકોની વાત કરશું। તો ઘઉંનું વાવેતર જ્યારે તમારે કરવાનું થાય છે ત્યારે જનરલી આપણે વર્ષોથી આપણા બાપ દાદાઓ પણ ખેતી કરતા હતા અને આપણે પણ કરીએ છીએ। એટલે આપણે જે બિયારણની પસંદગી સૌથી મહત્ત્વની બાબત છે કે જે તમે બિયારણ વાપરો છો એ બિયારણ તમે ક્યાંથી મેળવો છો? તો મોટાભાગે આપણે આપણા ઘરનું જ બિયારણ આપણે યુઝ કરતા હોઈએ છીએ, કેમ કે આ સેલ્ફ પોલિનેટેડ, અમારી સાયન્સમાં ભાષામાં સેલ્ફ પોલિનેટેડ ક્રોપ કહેવાય। એટલે એનું એ બિયારણ ચાલે, નો ડાઉટ, તમે ખોટું નથી કરતા, પરંતુ એના માટે આપણી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને અન્ય કૃષિ યુનિવર્સિટીઓ એના ઉપર ઘણું અમે સંશોધન કરતા હોઈએ છીએ અને નવી જાતો આપતા હોય। જે જાતોનો તમે ઉપયોગ કરો તો તમને ઉત્પાદન પણ વધુ મળે અને એની અંદર જે ગુણધર્મો, જે એનું ટૂંકા સમયમાં પાકી જવું, જે પડી જવાના પ્રશ્નો હોય છે, એ બધું તમને એનાથી ફાયદો થાય। એટલે સૌ પ્રથમ તો જે સંશોધિત જાતો છે એની તમે પસંદગી કરો। અગાઉ સરસ મજાનું વક્તવ્ય આપ્યું છે એવા સૌ વક્તાઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, અમારા ખેતીવાડી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી અત્રે ઉપસ્થિત આપણને જે વૈજ્ઞાનિક ઢબે ખૂબ સરસ મજાનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એવા અશોકભાઈ ચૌધરી, દરેક ગામોમાંથી, સેવાડેથી અત્રે ઉપસ્થિત તમામ ખેડૂતો, ભાઈઓ, બહેનો, માતાઓ, કર્મચારીગણ, પત્રકાર મિત્રો, આપણા ત્યાં અગાઉ કહેવાતું ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, પરંતુ જ્યારે ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોવાને કારણે ખેડૂત ખેતીથી વિમુખ થતો જ ગયો અને આજે ઉત્તમ નોકરી ગણાવવા માંડી અને ખેડૂત એ છેલ્લી કક્ષાએ પહોંચ્યો। પરંતુ જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે ખેડૂત સમૃદ્ધ હોવો જોઈએ અને સમૃદ્ધ કઈ રીતે બનાવી શકાય એ માટે ખેતીવાડી વિભાગને એ અગત્યનો ગણી અને આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, ત્યારે
ટેકનોલોજીની અનેકવિધ યોજનાઓ થકી ખેડૂત કઈ રીતે વધુ ઉત્પાદન મેળવી શકે એ માટે અનેકવિધ યોજનાઓ એ ખેતીવાડી ક્ષેત્રે લાગુ પાડી છે. આજે આપણને અનેકવિધ યોજનાઓનો કઈ રીતે લાભ લેવો એના માટે અહીં અશોકભાઈએ ખૂબ સુંદર મજાનું વક્તવ્ય આપ્યું છે અને ક્યારે એનું વાવેતર કરવું, કઈ રીતે કઈ પદ્ધતિ અપનાવી અને કઈ રીતે યોગ્ય વળતર મેળવવું એ માટે ખૂબ સુંદર મજાની સમજ આપી છે. 2 દિવસીય કાર્યક્રમ છે. અશોકભાઈ આપણી વચ્ચે છે. એમની પાસેથી જે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શનની જરૂરિયાત હોય એ જરૂરિયાત અહીંયા એમની પાસેથી માર્ગદર્શન મેળવી અને પૂરી કરજો. આપણા દાદાએ ખૂબ સુંદર મજાનું આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું અને એમની વાકસટા જે હતી એ આપણે જોઈ શકીએ છીએ કે એમને જે અગાઉ દવાઓ વગરનું જે ખોરાક લીધો છે અને અત્યારે આટલી ઉંમરે પણ સુંદર મજાનું આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું અને એ સશક્ત રીતે આપણી વચ્ચે ઊભા રહી શકે છે. એનું ઉત્તમ ઉદાહરણ છે કે એમને સારો ખોરાક લીધો છે. અને ખેડૂતો આજે જે દેશી બિયારણ અને દવાઓનો છંટકાવ વધુ કરી અને જે પદ્ધતિ અપનાવે છે એના કરતાં પણ રાજ્ય સરકારનો એક અભિગમ છે કે પ્રાકૃતિક ખેતી કરીને આપણે વધુ જે લેવલે બાકી હોય તે ખેડૂતોના પાસે જઈ અને એવું હોય તો તમે ગામે ગામ જાઓ અને આપણા ગ્રામસેવકો પણ ત્યાં એવું બીસી એકલા ઉપર ડિપેન્ડ ન રહે અને આપણે પણ ત્યાં જઈને ધ્યાન રાખીએ ને બધાને રજીસ્ટ્રી થાય બધાને ખબર નથી હોતી ક્યાં થાય શું થાય છે એટલે આપણે ખેતરમાં રહેતા હોય તો ખેતરમાં જઈને પણ કેટલા ખેડૂતો અહીંયા લખપત તાલુકામાં છે બાગાયતમાં તો ઓછા જ છે હજી તો, પણ હવે હું આવી ગઈ ને અહીંયા તો વધારે કરાવીશ. જરૂરી છે અહીંયા બાગાયતી ખેતી થાય ને તો એટમોસ્ફિયર અહીંનું જે બાગાયતી વાતાવરણ જે છે એ એમનો માફક છે કે અહીંયા જમીન તો છે જ ખેડૂત એમાં